નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ 2024 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। એટલે કે મિત્રો, કેન્દ્ર સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે સ્નાતક લેવલની અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો મિત્રો, આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવેલું છે। એસએસસી તરફથી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2024 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલું છે, એટલે કે 24/6/2024 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 24/6/2024 થી લઈને 24/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ 24/7/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। એ મિત્રો, તમારે પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 25/7/2024 રહેશે। 25/7/2024 દરમિયાન તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। ત્યાર પછી અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો 10/8/2024 થી લઈને 11/8/2024 સુધી મિત્રો તમે તમારું અરજી ફોર્મ સુધારી શકશો। ત્યાર પછી અહીં કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવામાં આવશે। તેમાં મિત્રો પહેલી એક્ઝામ છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2024 માં લેવામાં આવશે, જ્યારે મિત્રો બીજી જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તે ડિસેમ્બર 2024 માં લેવામાં આવશે। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો એ મિત્રો જે ગ્રુપ બી ની પોસ્ટ છે તો તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 અને લેવલ 7 મુજબ પગાર મળવા પાત્ર થશે। પે મેટ્રિક લેવલ 6 પ્રમાણે મિત્રો 35,400 થી લઈને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ મળવા પાત્ર થશે, જ્યારે પે મેટ્રિક લેવલ 7 મુજબ 44,900 થી લઈને 1,42,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। જ્યારે મિત્રો ગ્રુપ સી ની જે પોસ્ટ છે તો તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 અને લેવલ 5 મુજબ પગાર મળવા પાત્ર થશે, જેમાં મિત્રો લેવલ 4 છે તો તેમાં 25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે, જ્યારે મિત્રો પે મેટ્રિક લેવલ 5 પ્રમાણે 29,200 થી લઈને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો એ મિત્રો 1/8/2024 ને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। મિત્રો, અહીં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે, જેમાં મિત્રો ખાસ કરીને જે ગ્રુપ બી ની પોસ્ટ છે તો તેમાં મોટા ભાગે જે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની રહેશે, જ્યારે ગ્રુપ સી ની જે પોસ્ટ છે તો તે તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની રહેશે। પરંતુ અહીં મિત્રો જે અનામત વર્ગના ઉમેદવારો છે તો તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવા પાત્ર થશે, જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। સામાન્ય વર્ગના હેન્ડીકેપ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના હેન્ડીકેપ ઉમેદવારોને 13 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે અને તેઓ હેન્ડીકેપ છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો અહીં જે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરની પોસ્ટ છે તે પોસ્ટમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખાની બેચરલ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, અને મિત્રો તમે જે ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે તેમાં ગણિત વિષયમાં ઓછામાં ઓછા 60 માર્ક મેળવેલ હોવા જોઈએ, અથવા તો આંકડાશાસ્ત્ર વિષય સાથે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચરલ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ, તો તમે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરી શકશો। ત્યાર પછી સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 ની જે પોસ્ટ છે તેમાં જો અરજી ફોર્મ ભરવું હોય તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર વિષય સાથે કોઈ પણ વિદ્યા શાખાની બેચરલ ડિગ્રી મેળવેલ હોવી જોઈએ। તે સિવાય મિત્રો નેશનલ વુમન રાઇટ કમિશન માટે જે રિસર્ચ આસિસ્ટન્ટની પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખાની બેચરલ ડિગ્રી કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ, સાથે સાથે રિસર્ચ અંગેનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી મિત્રો અહીં લોની ડિગ્રી અથવા તો હ્યુમન રાઇટની ડિગ્રી છે તે ઉમેદવારોએ મેળવેલ હોવી જોઈએ। તે
તે સિવાય બાકી જે તમામ પોસ્ટ છે તો તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખાની બેચલર ડિગ્રી એટલે કે સ્નાતક છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। વાત કરી લઈએ જગ્યા વિશે તો મિત્રો અહીં અંદાજે 17,727 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જગ્યામાં વધઘટ થઈ શકે છે। મિત્રો અહીં કેટેગરી મુજબ જે જગ્યાનું લિસ્ટ છે તે એસએસસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર અલગથી મિત્રો લિસ્ટ જાહેર કરશે, નોટિસ જાહેર કરશે। જ્યારે મિત્રો લિસ્ટ જાહેર કરવામાં આવશે જગ્યાનું એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો એ મિત્રો તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે, એસસી કેટેગરીના તમામ ઉમેદવારો છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવારો છે, હેન્ડીકેપ તમામ ઉમેદવારો છે, માજી સૈનિક છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની થતી નથી। તે સિવાય બાકી તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે। એટલે કે મિત્રો ઈડબ્લ્યુએસ જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી તરીકે ₹100 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 25/7/2024 દરમિયાન તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। પરીક્ષા ફી તમે યુપીઆઈ છે, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી ભરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। બંને પરીક્ષા છે તે સીબીટીના માધ્યમથી ઓનલાઈન જ લેવામાં આવશે કે જેમાં સૌથી પહેલી જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 2 માર્ક એવી રીતે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો અહીં જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 4 વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીડિંગ પ્રકારના દાખલાઓ રહેશે, સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્ન રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડને લગતા પ્રશ્ન છે, ઇંગ્લિશ ગ્રામરને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। તમામ વિષયમાંથી 25 પ્રશ્ન પૂછવામાં આવશે અને તેમના 50 માર્ક રહેશે। આવી રીતે 100 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 200 માર્ક રહેશે અને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે મિત્રો પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો 0.50 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। એક્ઝામ સેન્ટર વિશે ચર્ચા કરીએ તો ગુજરાતમાં 6 સેન્ટર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે કે જેમાં મિત્રો અમદાવાદ છે, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા તો આ 6 શહેર ખાતે મિત્રો પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો મિત્રો વર્ષ 2024 માટે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2024 નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે અને તેમાં અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।